સર્વને જયમાં બોસ પ્રણાદ કષ્ટભંજન દેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા છે. વેદ વ્યાસજીનો જન્મદિવસ કે જે વેદ વ્યાસજીએ 4 વેદ લખ્યા છે, મહાભારત લખ્યું છે. આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂજનનો દિવસ છે. આજે આપણા જો ટીચર્સ હોય તો ટીચર્સને આજે પગે લાગીએ. આપણે કોઈ પણ આપણા ગુરુને માનતા હોય તો આજે આપણે તેમને પગે લાગીએ. આજે ગુરુ પૂર્ણિમા છે. આપણા પહેલા ગુરુ માતા પિતાને આપણે પગે લાગીએ, કેમ કે આપણા પહેલા ગુરુ છે. પણ આપણે હજી એક વ્યક્તિને પગે નથી લાગતા. કોણ? આપણા કુળના ઈષ્ટદેવ કે ઈષ્ટદેવી. હા, આપણા જે કુળદેવી હોય તથા કુળદેવતા હોય એ આપણા ગુરુ જ છે. કેમ ગુરુ છે? એનું કારણ શું છે? એ શું કામ આપણા ગુરુ છે? તો કે આપણા બધા એમને પૂજે છે. આપણા માતા પિતા દાદા દાદી આપણે એને પૂજી છીએ. એ તો આપણા આખા જગતના માતાજી છે, પિતાજી છે. તો એ તો આપણા બધાયના ગુરુ થયા. આ એક વિશેષ મહત્વ છે ગુરુ પૂર્ણિમાનું. આપણા કુળદેવીને પૂજવાનું, કુળદેવતાને પૂજવાનું. આપણા બ્રાહ્મણોના ઈષ્ટદેવ મહાદેવજી છે, એમને વંદન કરવાનું. ગુરુ પૂર્ણિમાના દિવસે RSS ખૂબ સરસ કાર્યક્રમ કરે છે. દર વર્ષે RSSનો ખૂબ સરસ કાર્યક્રમ હોય છે ગુરુ પૂર્ણિમાના દિવસે. તો બને તો તેમાંય અવશ્ય જવું. બીજી વાત, ગુરુ પૂર્ણિમાના દિવસે જેમ મેં કીધું એમ આપણા ઈષ્ટદેવ કે ઈષ્ટદેવીની એક માળા અવશ્ય કરવી, કેમ કે તે આપણા ગુરુ છે. આપણા માતા પિતાને પગે લાગવું, કેમ કે આપણા સૌથી પહેલા ગુરુ છે, આપણા શિક્ષક છે. કોઈ પણ આપણે ગુરુને માનતા હોય તેમની ખાસ એ દિવસે સ્મરણ કરવું. મળે તો અતિ ઉત્તમ છે, કદાચ ન મળે તો તેમનું સ્મરણ કરવું. કેમ કે ગુરુ પૂર્ણિમા એક તહેવાર નથી. ગુરુ પૂર્ણિમા એ દરેક ગુરુનો સન્માન આપવાનો દિવસ છે. ગુરુને આપણા ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉપાધિ આપવામાં આવી છે. ત્રિદેવો એનાથી કોઈ સર્વસ્વ નથી. એ ત્રિદેવો એ આપણા ગુરુ છે, આપણા માતા પિતા છે, આપણા ટીચર્સ છે, આપણા કુળદેવતા છે, કુળદેવી છે. તો આટલું અવશ્ય કરજો. ગુરુ પૂર્ણિમાના દિવસે કાંઈ થાય કે ન થાય, પણ આપણા ભગવાનની માળા અને મા બાપને પગે અવશ્ય લાગજો. કેમ કે બે જેવા છે કે જેનાથી આપણે છીએ. જય શ્રી કૃષ્ણ.